भरूच के अंकलेश्वर के पास नवी दीवी गांव मौजूद है, जहां पर रहने वाले एक शख्स की ओर से नर्मदा ब्रिज पर से मौत की छलांग कल रात को तकरीबन 1 बजे के आसपास लगाई गई थी। वो पानी में गिर गए थे और सुबह कुकरवाड़ा के पास स्थानीय नाविकों की ओर से उन्हें देखा गया था। अच्छी बात यह रही कि वो ठीक थे, जिसके मद्देनजर नाविकों ने उन्हें बचाया और फिर नदी के किनारे पर ले आए। तुरंत ही इन नाविकों की ओर से सामाजिक कार्यकर धर्मेश सोलंकी का संपर्क किया गया, जिसके बाद सामाजिक कार्यकर धर्मेश सोलंकी अपनी टीम के साथ वहां पर पहुंचे और उनकी ओर से इस शख्स के साथ बातचीत करने की कोशिश की गई और फिर उनका अपने परिवार से मिलन करवाया। हालांकि आपको बता दें कि नर्मदा के इस ब्रिज पर से पहले भी कई लोग मौत की छलांग लगा चुके हैं। इस 1-2 हफ्ते में तो ये तीसरी ऐसी घटना है जो सामने आई है। तब इस मामले के मद्देनजर ब्रिज पर नेट प्रशासन की ओर से लगाई जाए, ऐसी मांग अब वहां के लोग साझा कर रहे हैं, जिससे कि ऐसे हादसों को, ऐसी घटनाओं को टाला जा सके। आज लगभग सवाરના 6 વાગ્યા દરમિયાન કુકરવાડા ગામેથી એક સ્થાનિક નાવિકનો મારી પર ફોન આવેલ કે એક ભાઈ નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલ અને તે ભાઈ જીવતી હાલતમાં કુકરવાડા ગામના નદી કિનારે જ્યાં હનુમાનજી મંદિર આવેલું છે તે કિનારે જીવતી હાલતમાં દેખાઈ રહ્યા છે અને અમે નાવડી દ્વારા તે ભાઈને બહાર કાઢી લાવેલ છે। તેને પૂછતા તે અંકલેશ્વરના જૂની દેવી પાસે આવેલ શિવ દર્શન સોસાયટીના હોય તેવું એમણે જણાવેલ। ત્યારબાદ તેઓએ મને ફોન કરેલ અને હું ત્યાં પહોંચી ગયેલ છું મારી ટીમ સાથે અને તેમના પરિવારનો સંપર્ક કરેલો છે। એ ભાઈના પરિવારના લોકો પણ અહીં આવી રહ્યા છે અને ભાઈને જે સ્થાનિક નાવિકો દ્વારા હેમખેમ રીતે જીવતો બચાવી લેવામાં આવેલ છે। આ 15 દિવસની અંદર ત્રીજો બનાવ છે। નર્મદા મૈયા બ્રિજ પર નેટ કેમ નથી લગાવવામાં આવી રહી, એક બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। દશામાના વ્રતના બીજા દિવસે એક વૃદ્ધે જીવનથી કંટાળીને ભૂચકો મારેલો, તેને પણ સ્થાનિક નાવિકો દ્વારા બચાવી લેવામાં આવેલ। થોડા દિવસ પછીથી એક યુવતીએ મોતની છલાંગ લગાવેલ, તે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને સ્થાનિક નાવિકોની મદદથી બચાવી લેવામાં આવેલ અને આજ રોજ ફરીથી એક આ પુરુષે જીવનથી કંટાળી અને નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલી છે અને તેને રામ રાખે તેને કોણ ચાખે, જેનું જીવન બાકી હોય તેને મારવાવાળા કરતાં બચાવવાવાળો બહુ મોટો છે તેવું કહી શકાય। આ કુકરવાડાના જે સ્થાનિક નાવિકો છે તેમણે એમને બચાવી લીધેલા છે અને એમના પરિવારને બોલાવેલા છે। માટે મારો તંત્રને અનુરોધ છે મીડિયાના માધ્યમથી કે વહેલીમાં વહેલી તકે નર્મદા મૈયા બ્રિજની બાજુમાં નેટ બાંધવામાં આવે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।